તો તમે બધા જ્યારે પણ તૈયારી કરતા હોય ને, તો તૈયારીમાં તમે કેવા એન્વાયરમેન્ટમાં તૈયારી કરો ને એ બહુ જ મેટર કરે છે. કેમ કે જો તમે તમારે એવા લોકોની આજુબાજુ રહો છો કે જેણે 4-5 વર્ષ તૈયારી કરતા હોય ને પછી એક્ઝામ પાસ કરી હોય ને, તો તમારું બિલીફ, તમારી મેન્ટાલિટી એવી રીતના હોય. તમે પણ થોડીક તૈયારી ગમે એટલી કરો, પણ તમારી પણ એવી રીતના જ વિશ્વાસ હોય, એટલે તમે એવી 5-6 વર્ષ પછી જ તમારી એક્ઝામ પાસ થાય. અને જો તમે એવા લોકોની આજુબાજુ છો કે જેણે 1 વર્ષમાં કે 1.5 વર્ષમાં તૈયારી કરીને એક્ઝામ પાસ કરી લીધી છે, તો તમે પણ 1-1.5 વર્ષમાં એક્ઝામ પાસ કરી લેશો. મારા કેસમાં જ્યારે મેં તૈયારી નહોતી કરી ત્યારે બધી એવી રીતના કહેતા હતા મારી ફેમિલીમાં કે તૈયારી માટે તો 4-5 વર્ષ જોઈએ, તો મને પણ એવું જ લાગતું હતું, એટલે મારે તૈયારી કરવી જ નથી. પણ જ્યારે મારી બેન છે, એણે 1.5 વર્ષમાં જ તૈયારી કરીને એક્ઝામ પાસ કરી લીધું, તો મને ત્યાં બહુ અલગ લાગ્યું કે 1.5 વર્ષમાં પણ તૈયારી કરીને ગવર્મેન્ટ એક્ઝામ પાસ થાય છે, અને મેં ખુદે 1 જ વર્ષ તૈયારી કરીને એક્ઝામ પાસ કરી લીધી. તો તમે જે પણ એન્વાયરમેન્ટમાં તૈયારી કરો છો, એવા લોકોની સાથે તમે રહ્યો છો જેણે બહુ જ ટાઈમથી તૈયારી કરતા હોય ને હજી પણ પાસ ના થયા હોય, તો એ લોકોથી થોડીક દૂર રહ્યો અને એવા લોકોની જ આજુબાજુ રહ્યો જે પોઝિટિવ વાઇબ આપતા હોય ને, જેણે બહુ વહેલી તૈયારી કરીને પાસ કરી લીધી હોય. એ બહુ મેટર કરે છે.